ગુડ મોર્નિંગ મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફાઇનલી ડિજિટલ ગુજરાતની પોર્ટલ ઉપર સ્કોલરશિપના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એસટી, એસસી અને ઓબીસીના સ્ટુડન્ટો માટે. તો આ વિડીયોમાં આપણે જોશું સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતના ભરવું અને તમે ઘરે બેઠા પણ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકશો. તમારા લેપટોપના ક્રોમમાં આવી જવાનું રહેશે. એમાં તમારે સર્ચ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત. ડિજિટલ ગુજરાત સર્ચ કરશો એટલે ડાયરેક્ટ પહેલી જ વેબસાઇટ ખુલશે. એમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો રજિસ્ટ્રેશન કરતાં ના આવડતું હોય તો કોમેન્ટ કરજો, તો નીચે રજિસ્ટ્રેશનનો વિડીયો પણ બનાવી દઈશ. પછી ડાયરેક્ટ છે ને તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ તમારે લોગિન પેનલ ખુલી જશે. એમાં તમે ઈમેલ એડ્રેસ નાખ્યો હોય ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર નાખ્યો હોય મોબાઈલ નંબર. મેં મોબાઈલ નંબર નાખ્યા છે, મોબાઈલ નંબર સિલેક્ટ કરીશ. મોબાઈલ નંબર નાખીને ડાયરેક્ટ તમારે તમારો પાસવર્ડ નાખવાનો રહેશે, જે તમે સેટ કરેલો હોય તે પાસવર્ડ. અને જો તમે ભૂલી ગયા હોય અથવા પહેલાં કોઈ ફોર્મ ભરેલું હોય તો ડાયરેક્ટ તમારે ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી ડાયરેક્ટ તમારે કેપ્ચા નાખવાનો રહેશે. કેપ્ચા નાખ્યા પછી તમારે કેપ્ચા નાખવાનો રહેશે. કેપ્ચા નાખ્યા પછી ડાયરેક્ટ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા ફોનમાં અથવા ઈમેલ એડ્રેસમાં ઓટીપી આવી જશે. પછી ડાયરેક્ટ તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારે આ પેનલ ખુલી જશે. એમાં તમારે જવાનું રહેશે સર્વિસમાં. એમાં તમારે રહેશે સ્કોલરશિપ સર્વિસ. પછી તમારે નીચે ડાયરેક્ટ શો ન થતી હોય સ્કોલરશિપ સર્વિસ રિક્વેસ્ટ, તો તમારે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે. એમાં તમારે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું રહેશે. એમાં આવશે 2024-25. એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારે એસટી અથવા ઓબીસીના સ્ટુડન્ટો અથવા એસીબીસીના સ્ટુડન્ટો હોય તેને પીએમ એસએસપી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે ડાયરેક્ટ આ પેજ ખુલી જશે. એમાં તમારે છે ને ઇંગ્લિશ જ સિલેક્ટ કરવાની રહેશે. અને ફીસ છે નહીં, ₹0 છે. એટલે ડાયરેક્ટ કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરો. પછી છે ને ડાયરેક્ટ તમારે આ પેજ ખુલી જશે, જેમાં રજિસ્ટ્રેશન ડિટેલ્સ નાખવાની રહેશે તમારું. એમાં ફર્સ્ટ નેમ આવશે, પહેલાં મિડલ નેમ આવશે, લાસ્ટ નેમ આવશે, પછી તમારું આખું નામ આવશે, પછી તમારી બર્થ ડેટ આવશે, પછી જેન્ડર આવશે. પછી તમારે તમારા આધાર કાર્ડ નંબર વેરિફિકેશન કરવાના રહેશે. તો એ સાચા હશે તો એ યસ લખાઈને આવી જશે, તો ખોટા હશે તો ન લખાઈને આવશે. પછી તમારે ડાયરેક્ટ તમારા રેશન કાર્ડ નંબર નાખવાની રહેશે. એ ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારી નીચે બધી ડિટેલ્સ ખુલી જશે, જેમાં તમારું નામ પણ આવી જશે, તમારા આધાર કેવાયસી છે કે નહીં એ પણ આવી જશે. પ્લસ તમારા મમ્મી નીચે તમારા મમ્મીનું નામ નાખવાનું રહેશે. પછી તમે કેટેગરીમાં કઈ કેટેગરીમાં આવો છો એ નાખવાનું રહેશે, એસીબીસી કે પછી એસટી કે એસસીમાં. પછી તમે ડાયરેક્ટ કાસ્ટ નાખવાની રહેશે તમારે. એમાં તમારે કુંભાર છો, પટેલ છો કે હરિજન છો એ તમારે નાખવાનું રહેશે. પછી તમે હિન્દુ છો કે મુસલમાન છો એ પણ નાખવાનું રહેશે. પછી તમારે મેરિટ સ્ટેટસ નાખવાનું રહેશે, જેમાં તમે અનમેરિડ છો કે મેરિડ છો એ નાખવાનું રહેશે. પછી તમારા પપ્પા શું કામ કરે છે ને એ તમારે નાખવાનું રહેશે. પછી તમારે ફેમિલીમાં તમે કમાતા હોય તો તમારે જો આવકનો દાખલો હોય તો તમારે નાખવાનો રહેશે, અને કામ તમારા પપ્પાની એન્યુઅલ ઇન્કમ હોય છે એ નાખવાની રહેશે. પછી ડાયરેક્ટ તમારે તમારા મોબાઈલ નંબર નાખવાના રહેશે. પછી તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે. પછી તમારે ડે સ્કોલર કે હોસ્ટેલ એમાં આવશે, તમે હોસ્ટેલથી જાઓ છો કોલેજે કે પછી તમે ઘરેથી પણ જાઓ છો. તો હું ઘરેથી જાઉં છું તો ડે સ્કોલ કરીને આવશે સ્કોલર. પછી હોસ્ટેલ ટાઈપ આવશે, તમે જો હોસ્ટેલ કર્યું હોય તો હોસ્ટેલ, અને તમે સિટીમાં રહ્યો છો કે પછી ગામડામાં રહ્યો છો. તો સિટીમાં રહેતા હોય તો અર્બન અને ગામડામાં રહેતા હોય તો રૂરલ. પછી તમારે હોસ્ટેલની ડિટેલ્સ નાખવાની રહેશે, જેમાં તમારી હોસ્ટેલ ક્યાંથી તમે ફોર્મ ભર્યું છે, હોસ્ટેલ ક્યાં છે તમારી, એ બધી કયા સ્ટેટમાં છે, કયા સિટીમાં છે એ નાખવાનું રહેશે. તાલુકો કયો લાગુ પડે છે એ નાખવાનું રહેશે. પછી તમારું એડ્રેસ પણ નાખવાનું રહેશે. પછી તમારે પિનકોડ નાખવાના રહેશે. પછી પરમિનન્ટ એડ્રેસ ઇન્ફોર્મેશન નાખવાનું રહેશે, જે તમારા ઘરનું એડ્રેસ હોય એ નાખવાનું રહેશે ડાયરેક્ટ. પછી તમારે ડાયરેક્ટ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે બેંક ડિટેલ્સનું પેજ ખુલી જશે. એમાં તમારે બેંક ડિટેલ્સ નાખવાની રહેશે. તમારું આધાર કાર્ડ બેંક ખાતા જોડે લિંક હોવું જોઈએ. જો લિંક ના હોય તો તમારે જે એસબીઆઈમાં છે કે તમારે જેમાં ખાતું ખુલેલું હોય ત્યાં તમારે જઈને તમારા બેંક નંબર સાથે આધાર કાર્ડ નંબર લિંક કરવાના રહેશે. એટલે તમારે ડાયરેક્ટ અહીં આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે. પછી ચેક યોર સ્ટેટસ બેંક એન્ડ આધાર લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારે નીચે ડિટેલ્સ આવી જશે તમારું કે આધાર કાર્ડ ડાયરેક્ટ લિંક છે કે નહીં. જો નહીં હોય તો નહીં લખાઈને આવે, નીચેના કામ લખાઈને આવી જશે. પછી તમારે તમારા
આઈએફસી કોડ નાખવાનો રહેશે, જે પાસબુકમાં હશે આઈએફસી કોડ. તમે બેંક ડિટેલ્સ કરશો એટલે ડાયરેક્ટ તમારી બેંકની ડિટેલ્સ ખુલી જશે, કે તમારું બેંક ક્યાં છે, કેવી રીતે છે, બેંક ડિટેલ્સ બધી પણ ખુલી જશે. પછી તમારે બેંક એકાઉન્ટ નંબર નાખવાના રહેશે, જે તમારા બેંક એકાઉન્ટ નંબર હોય એ નાખવાના રહેશે. પછી તમારે નેમ એઝ પર બેંક, જો તમારું બેંકમાં પાસબુકમાં જે નામ હોય એ જ હોય તો તમારે ડાયરેક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. ન હોય તો એઝ પર ન હોય તો તમારે જે નામ હોય એ તમારે નાખવાનું રહેશે. પછી ડાયરેક્ટ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારે એકેડેમી ડિટેલ્સનું પેજ ખુલી જશે. એમાં તમારે એકેડેમી ડિટેલ્સ નાખવાની રહેશે. પછી એમાં પહેલું જ છે સિલેક્ટ યોર એડમિશન ટાઈપ. તમે રેગ્યુલરમાં છો કોલેજમાં, કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં છો, કે પછી ટ્યુશનમાં છો, કે પછી ગવર્મેન્ટ કોલેજમાં છો, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી ડાયરેક્ટ તમારે એનરોલમેન્ટ નંબર નાખવાના રહેશે, જે તમારી માર્કશીટમાં હશે, પ્લસ તમારે જે રિસિપ્ટ આપેલી છે એમાં પણ હશે. પછી ડાયરેક્ટ તમારે જે કેટેગરીમાં તમારું આવતું હોય, તમે બીસીએ કરો છો કે બીકોમ કરો છો કે પછી એલએલબી કરો છો, એ તમારે પહેલાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. બીસીએ કરતા હોય તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરવાનું રહેશે. એમાં બાજુમાં ડાયરેક્ટ તમારી બીસીએનું ખુલી જશે, એટલે બીસીએ સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે નાખવાનું આવશે સિલેક્ટ યોર યર. તમે કયા યરમાં છો, સેકન્ડ યર છો કે પછી થર્ડ યર છો કે ફર્સ્ટ યર છો. પછી તમારે સ્ટડી નાખવાનું રહેશે, કે કઈ જગ્યાએ તમે કરો છો. ગુજરાતમાં કરો છો ડાયરેક્ટ ને ગુજરાત જ સિલેક્ટ રહેશે, એમાં કંઈ કરવાનું નહીં રહે. પછી તમે કઈ સિટીમાંથી કરો છો એ કરવાનું રહેશે તમારે. અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે. પછી ડાયરેક્ટ તમારે તમારી કોલેજનું નામ નાખવાનું આવશે. જો રાજકોટમાં જેટલી કોલેજો હશે એ બધી કોલેજનું નામ ખુલી જશે. પછી સુરતમાં જેટલી કોલેજ હશે એની કોલેજનું નામ ખુલી જશે. સિલેક્ટ યોર પ્રેઝન્ટ બ્રાન્ચ કોર્સ. તમારી જે જનરલ હોય તો જનરલ હશે, ખાલી એમાં સિલેક્ટ જ કરવાનું રહેશે. પ્લસ તમારે એમાં તમારી જે કોલેજ ચાલુ થઈ હોય જે વર્ષથી તે દીની તમારે ડેટ નાખવાની રહેશે. એ તમને કોલેજથી જાણવા મળશે. અને તમારું જે વર્ષથી કોલેજ પતવાની હોય એ વર્ષની ડેટ નાખવાની રહેશે. પછી ડાયરેક્ટ તમારે નાખવાનો છે પ્રિવ્યુ સ્ટ્રીમ. એમાં જે તમારી સ્ટ્રીમ હોય એ નાખવાની રહેશે. પછી તમારે ફર્સ્ટ યર, સેકન્ડ યર, ફર્સ્ટ યર હોય તો ફર્સ્ટ યર, સેકન્ડ યર હોય સેકન્ડ યર. પછી તમારે 2024 નાખવાના રહેશે. પછી તમારે પર્સન્ટેજ પણ નાખવાના રહેશે. પછી તમારે ધોરણ 10 પછીની આ સ્કોલરશીપ છે, એટલે તમારે ધોરણ 9, 10 સિલેક્ટ કરવાનું રહેશે. તમારે એમાં ડાયરેક્ટ તમારા કોર્સ બાજુમાં જ આવશે, તો બધી માર્કશીટના નાખવાના રહેશે ધોરણ 10, 11, 12 સુધીની. અને કોલેજનું પહેલું વર્ષ અને બીજું વર્ષ જેટલામાં યરમાં હોય તમે એ ત્યાં સુધીની બધા યરના પર્સન્ટેજ નાખવાના રહેશે અહીંથી. એટલે ડાયરેક્ટ નીચે શો થઈ જશે તમારે. પછી ડાયરેક્ટ તમારે આવશે એડમિશન ફી, ટ્યુશન ફી, મિક્સ ફી અને એક્ઝામ ફી. પછી તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે. પછી ડાયરેક્ટ તમારે આ પેજ ખુલી જશે. એમાં તમારે નાખવાની રહેશે ડિટેલ્સ, કે તમે અપંગ છો કે નહીં. જો ન હોય તો તમારે નો ઉપર ક્લિક કરવાનું રહેશે, ને હોય તો યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને પછી ડાયરેક્ટ તમારે પાછું સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી બહુ અગત્યની ડિટેલ્સ આવે છે. ડોક્યુમેન્ટ તમારા બધા અપલોડ કરવાના રહેશે, એ બહુ અગત્યનું છે. એટલે ડાયરેક્ટ તમારે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, જે જેપીજીમાં ચાલશે અને ઓનલી ફોર 1 MB સુધીનો ચાલશે. પછી તમારે ફર્સ્ટ પેજ બેંકની પાસબુકની જો હોય પહેલું પેજ એ તમારે અપલોડ કરવાનું રહેશે ફોટો પાડીને. પછી તમારી ફીની રિસિપ્ટ અપલોડ કરવાની રહેશે. પછી તમારે તમારું સર્ટિફિકેટ માર્કશીટ હોય એ અપલોડ કરવાની રહેશે. પછી તમારે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, જે તમારું હોય તો તમારું, તમારા પપ્પાનું હોય તો તમારા પપ્પાનું. પછી લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલનું જે હશે એ અપલોડ કરવાનું રહેશે તમારે. પછી તમારે બોનોફાઇડ અપલોડ કરવાનું રહેશે, સ્કૂલનું હોય તો સ્કૂલનું, કોલેજનું હોય તો કોલેજનું. પછી તમારે ડિસેબલ સર્ટિફિકેટો અપલોડ કરવાનું રહેશે. પછી તમારે આઈડેન્ટિટી કાર્ડ અપલોડ કરવાનું રહેશે. પછી તમારે એફિડેવિટ કાર્ડ અપલોડ કરવાનું રહેશે. પછી તમારે હોસ્ટેલ સર્ટિફિકેટ, જો હોસ્ટેલનું રહેતા હોય તો હોસ્ટેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અને પછી તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે, એ માત્ર ને માત્ર 2 MB સુધીનો જ અપલોડ થશે. પછી તમારે ડાયરેક્ટ સેવ એઝ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને ડાયરેક્ટ તમારે પ્રિન્ટ ઉપર પણ ક્લિક કરવાનું રહેશે. એટલે જે પ્રિન્ટ આવે એ તમારે તમારી કોલેજ પર દેખાડવાનું રહેશે. પછી એ જો લોકો યસ કરી દે તો ડાયરેક્ટ તમારે કન્ફર્મ એન્ડ ફાઇનલ સેન્ડ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ફાઇનલી ફોર્મ ભરાઈ ગયું છે, તો તમારે હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયોને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, અને તમારા મિત્રો જોડે પણ શેર પણ કરી દેજો.